બનાસકાંઠાના પાલનપુરની સદરપુર ગ્રામ પંચાયતે 1200 ખંડેર થઈ ગયેલા મકાનોની માંગ કરી છે। આપને નવાઈ લાગશે, જો કે ગ્રામ પંચાયતને જોઈએ છે આ ખંડેર આવાસ, કારણ કે છેલ્લા 10 વર્ષથી નગરપાલિકાએ 42 કરોડના ખર્ચે બનાવેલા મકાન ધૂળ ખાઈ રહ્યા છે અને હવે તો આ મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે। સરપંચે આવાસની માંગ કરી છે, આખરે કેમ કરી તે હવે આપને બતાવવા જઈ રહ્યા છે। છેલ્લા 10 વર્ષથી આ મકાન બનીને તો તૈયાર છે, જો કે અહીં કોઈ રહેવા માટે નથી આવ્યું। 42 કરોડના ખર્ચે 1200 મકાન તો બનાવી દેવામાં આવ્યા, જો કે હજુ સુધી જરૂરી મંજૂરી મળી નથી, જેના કારણે હાલ આ મકાન ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે હવે પાલનપુરના સદરપુર ગ્રામ પંચાયતે 1200 ખંડેર આવાસોની માંગ કરી છે, કારણ કે આવાસ યોજનામાં સરકારના 42 કરોડ તો પાણીમાં ગયા જ છે, સાથે સાથે આવાસ યોજના અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂકી છે। ત્યારે સદરપુર ગ્રામ પંચાયત તેના ગ્રામજનોને મકાન મળી રહે તે હેતુથી ખંડેર આવાસની માંગ કરી છે। આમ તો પાલનપુર શહેરના લાભાર્થીઓ માટે યોજના હતી। પાલનપુર શહેરમાં આ આવાસ યોજના બનાવી અને પાલનપુર શહેરમાં રહેલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે, પરંતુ પાલનપુર નગરપાલિકાએ તમામ નીતિ નિયમોને નેવે મૂકી સદરપુર ગ્રામ પંચાયતની હદમાં ગ્રામ્ય પંચાયતની મંજૂરી લીધા વગર આવાસ યોજના બનાવી દીધા, જેના કારણે અત્યાર સુધી આ યોજનાને જરૂરી મંજૂરી જ નથી મળી। ત્યારે હવે સદરપુર ગ્રામ પંચાયતે માંગ કરી છે કે આવાસ યોજનાના જે મકાનો છે એ સદરપુર ગ્રામ પંચાયતને ફાળવવામાં આવે, તો તેમાં ગ્રામ પંચાયતના ખર્ચે રિનોવેશન કરી અને ગામના જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપી શકાય। અરજ છે સરકારશ્રીને કે આ યોજના અમને ગ્રામ પંચાયતને સુપ્રત કરી દે। બની તો ગયા જ છે। અમારા અહીંયા ગરીબ લોકો જે પ્લોટ મકાન વિહોણા છે લોકો, એમને અમે ફાળવીએ તો સરકારની યોજના એક સાર્થક થાય એવો અમારા ગામ લોકોનો અભિગમ છે। કેટલા સમયથી બંધ મકાન? લગભગ 10-1 વર્ષ થઈ ગયા। હવે તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે આ મકાન યોજનામાં અમે ગ્રામ પંચાયતને સુપ્રત કરીએ નગરપાલિકાની જગ્યાએ, તો ગ્રામ પંચાયત એની ફાળવણી કરે અને જે મકાન વિહોણા ગરીબ લોકોને મકાન ન મળી જાય તો સરકારની યોજના બી સાર્થક થાય। હાલ આવાસ યોજના દારૂડિયાઓ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે। તમામ ખરાબ કામ આ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં થાય છે, તો બીજી તરફ સદરપુર ગામના અનેક એવા લોકો છે જેમને રહેવા માટે મકાન નથી, તેમને મકાનની જરૂરિયાત છે। જે ગ્રામ પંચાયતની જમીન હતી એમાં પાલિકાએ આવાસ યોજના ઊભી કરી દીધી છે, એટલે હવે જો આવા ફાળવવામાં આવે તો કામના જરૂરિયાતમંદ લોકોને તેના મકાન મળી શકે। અત્યારે તો સમાજના બધા લોકો આવે અહીં તો અને ખરાબ ચાલે, એના કરતાં આ મકાનનો સદુપયોગ કરે સદરપુર ગ્રામજનો આપી દે તો ગામ લોકોને પણ શાંતિ રહે, પોતાનું મકાન મળે, ગરીબોને આવાસ મળે। ત્યાં અસામાજિક તત્વોનો એક અડ્ડો બની ગયો છે, એના કારણે ગામના યુવાનો પણ બરબાદ થઈ રહ્યા છે। વ્યસન ગણો કે ગમે તે પ્રવૃત્તિ ગણો, અસામાજિક પ્રવૃત્તિઓ ત્યાં ચાલે છે। નગરપાલિકાએ સ્ટે આપેલો છે, તો અમારા ગામ લોકોની માગણી એવી છે કે અમારા ગામમાં અમુક એવા લોકો છે કે બચારા પ્લોટ પણ ખરીદી શકે એમ નહીં, અને અમારા ગામમાં બીજી કોઈ જગ્યા નથી કે એમને અમે રાહતના પ્લોટ સરપંચ દ્વારા આપી શકીએ, તો એક આવી ખંડેર હાલતમાં પડી છે। તો અમારે ગામ લોકોની એવી માગણી છે કે આ અમને ગ્રામ પંચાયતને સુપ્રત કરે તો સરપંચ જેને લાયક હોય એ વ્યક્તિને ત્યાં મકાન રહેવા માટે આપી શકે। સદરપુર ગ્રામ પંચાયતના સરપંચે નગરપાલિકામાં લેખિતમાં મકાનો માટે લાગણી કરી છે, પરંતુ તેનાથી પાલિકા પ્રમુખ અજાણ છે। બીજી તરફ તેમનું કહેવું છે કે સરપંચની માંગણી હશે તો યોગ્ય જગ્યાએ તેમની રજૂઆત કરીશું। સદરપુરના સરપંચ દ્વારા કદાચ આપના કને માગણી કરી હોય તો મને ખ્યાલ નથી, પણ હજી નગરપાલિકામાં સરપંચશ્રી હજી આવ્યા નથી, અને જો કદાચ આ બાબતે અમારા કને આવશે તો યોગ્ય જગ્યાએ આ વાત અમે પહોંચાડીશું। ગ્રામ પંચાયતે માંગ કરી છે, હવે જોવાનું એ છે કે શું આગામી દિવસોમાં નગરપાલિકા આ મકાન ગ્રામ પંચાયતને આપશે કે નહીં। બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9।